એમણે હૃદયની બધી જ કામનાઓ છોડ. એમનું ખાવું પ્રભુ માટે, બોલવું પ્રભુ માટે, પાણી ભરવું પ્રભુ માટે, વાસીદું કરવું પ્રભુ માટે, ચૂલો પેટાવવો પ્રભુ માટે, તૈયાર થવું પ્રભુ માટે, સૂવું પ્રભુ માટે, જાગવું પ્રભુ માટે. ઘરમાં રહેતા હતા, ઘરના કામ કરતા હતા, પણ છતાંય પ્રભુને પામી ગયા. અને આપણે કોના માટે? મારા દીકરાને રીંગણ બટેકાને ભરેલું શાક ભાવે, આમને અમારે રોટલી ગરમ જોઈએ. આપણા બધાનું ધ્યેય ક્યાં છે? લૌકિકમાં. જો અલૌકિકમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. ભ્રમર ગીતનો પ્રસંગ છે. ઉદ્ધવજી ગોપિકાઓને પૂછે, દેવીઓ, ગોવિંદજી દૂર બિરાજે છે, તેઓ નિર્ગુણ નિરંજન નિરાકાર છે, એમના માટે વલખા મારીને તમે શું આવું કેમ કરો છો? પ્રભુ ગોકુળથી મથુરા ગયા તો ઉદ્ધવજીને મોકલે છે, તો ગોપીઓ તરસે છે, આંખમાંથી આંસુ જાય. તો ઉદ્ધવજી આમ જ્ઞાની હતા, સમજાવે છે, પ્રભુ તો ચારે બાજુ છે, વ્યાપક છે, કોણ કોણમાં છે. કયા પ્રભુને? ગોપીઓ આવડી દે છે, મોટી મોટી ટોપરા જેવડી. ઈ કે તારો પ્રભુ વ્યાપક હોય, બ્રહ્મ હોય, પરમાત્મા હોય, ઈશ્વર હોય, ભગવાન હોય. તું કહેશ કે એને તો હાથ નથી, તો કયા હાથે ગોવર્ધન ધારણ કર્યો હતો? કયા હાથે રાસ કર્યા હતા? કયા હાથે માખણ ચોરી કરી હતી? તું કહેશે એને પગ નથી, કયા પગથી ને ગૌચારણ માટે ગયા હતા? ગાયોની પાછળ કોણ? એવો એને લીધો કે ઉદ્ધવજી આવ્યા હતા સવારે ને બપોરે પાછું જ આવું હતું. 6 મહિના સુધી ઉદ્ધવજી ગયા નહીં, અને ગયા ત્યારે આવ્યા ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા હતા. ગયા ત્યારે ગોપી ગોપી કરીને ગયા, અને છેલ્લે કે છે વ્રજશ્રીના નામ, હે પ્રભુ મને તું જો આપે તો વ્રજમાં મને પશુય તું બનાવે નહીં, પક્ષીએ નહીં, કારણ કે મારી કોઈ લાયકાત નથી, પણ નાની આવડી ગુલમલતા બનાવજે કે ગોપીઓ આવે જાય જળ ભરે તો એમના ચરણમાંથી જે રજ ઉડે મારા ઉપર પડે. ગોપી પ્રેમ કી ધ્વજા. તમને એક સાચી અને સારી સલાહ આપું. કોણ કે છે? ઉદ્ધવજી. આ ગોવિંદજીનું નામ છોડી તમારે બીજું કાંઈ કરવું હોય તો કરો. હવે ગોવિંદજીને યાદ કરવાની જરૂર નથી. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. બહુ સરસ છે કે આ ગાયો શું કરશે, બછડા શું કરશે, નંદ બાવા શું કરશે, યશોદાજી શું કરશે, એક એકનું વર્ણન કરે છે. પણ ઠાકોરજી કહે છે કે મારે મારી લીલા વિસ્તારવા જવું પડશે. ગોપીજીનો જવાબ, ઉધો મન ન ભયે 10-20. બધાને મન કેટલું હોય? એક હતો ઠાકોરજી લઈ ગયા, હવે અમે મન વિનાના થઈ ગયા છે. અમારે 10-20 50 મન નથી. અમે તો મોહનજોની માધુરી મૂરત મનમાં વસાવી છે. એ મૂરતમાં જ તન્મય તદાકાર રહ્યા છીએ. જ્યાં સગુણ સાકાર રૂપમાં આસક્તિ થાય ત્યાં નિર્ગુણ નિરાકારને કોણ પૂજે? અહીંયા ઠાકોરજી અત્યારે આવીને પ્રગટ થઈ જાય કે મારી ગાયો કેમ, એટલે આપણે કે આરે આરે મારા વાલા. તો પ્રભુ અહીંયા મળી જાય પછી ભાગવતજી હાથમાં રહીએ કે પ્રભુ પાસે જ વયા જઈએ? તો એકવાર આપણને સગુણ સાકાર ઈશ્વર, અને આપણે બધા સાકાર બ્રહ્મા માનીએ છીએ. વલ્લભે આપણને સ્વરૂપ પધરાયું. હવે ઠાકોરજી ઘરમાં ન હોય અને એમ કે નિરાકાર બ્રહ્મ છે, સેવા કરો, કોની કરો? આપણું ચિત્ત જાય. તો આપણે બધા, વલ્લભે કયો માર્ગ? સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. તમે ગમે તે વાત કહેશો પણ તે તમારા મનમાં બેસે નહીં. ઉદ્ધવજી 6 મહિના વ્રજમાં બિરાજ્યા. જતા જતા ગોપીજનોને પૂછે, ગોપીઓ, શ્યામ સુંદરને કોઈ સંદેશો તમારે મોકલવો છે? ગોપીજનોએ શ્યામ સુંદરને મોકલેલો ખૂબ જ સુંદર સંદેશો શ્રી ભાગવતજીની એક પંક્તિમાં છે. એ પંક્તિ વાંચતા મને રોમાંચ થઈ જાય. કોણ કહે છે?
જીજી ઇન્દિરા બેટીજી. આ ભાગવત કોનું છે? કોને કર્યું છે? જીજીએ. ગોપીજનોની આંખોમાં આંસુ છે, અંતરમાં વેદના છે. ઇન્દિરા બેટીજીએ એક લખ્યું છે, રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણે. પ્રભુ કેટલી વેદના! જો વ્રજમાં તો વ્રજવાસીઓ હતા, ગાયો હતા, નંદબાવા હતા, યશોદાજી હતા, સખીઓ હતી, સખા હતા. ઠાકોરજી તો ગયા ત્યારે કોઈ નહોતું. એમના માટે મથુરામાંય કોઈ પોતાનું નહીં ને દ્વારકામાંય નહીં. એમની વેદના કેવી હશે? એટલે જ કોઈ કવિએ કહ્યું છે, તમે વેદ ન જાણી શકો તો કાંઈ નહીં. તમે વેદ ન જાણી શકો તો કાંઈ નહીં, કોઈની વેદના જાણજો. કોઈની વેદના જાણજો. તેમના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકાય. પ્રેમ ભરી ગોપિકાઓ બોલે, ઉદ્ધવ મનસ વૃત્યો નશ્યહુ કૃષ્ણ પાદાંબુજાશ્રય. અમારે કોઈ સંદેશો કેવડાવો નથી. અમને હવે મિલનની કોઈ ઝંખના નથી, એનો ઉત્પાદ પણ નથી. શ્યામ સુંદરને એટલું કહેજો કે અમારું મન તમારા ચરણ કમળોમાં હંમેશા આળોટ્યા કરે. બસ બીજું કાંઈ જો તમે અહીંયા આવો ને તમે અમારી ભાડ લ્યો ને તમે ગોકુળમાં વસો, ના, અમારે કાંઈ નથી કહેવું. એ જ્યાં હોય ત્યાં એને કુબજાર આનંદ આવતો હોય ભલે, એમને બધા મથુરાની સ્ત્રીઓ હારે આનંદ કરતા હોય તો ભલે, પણ એટલા અમારા વતી વિનંતી કરજો ઉદ્ધવ કે અમને એના ચરણમાં આળોટતા રાખે. બીજું અમારે કાંઈ જોઈતું નથી. એ સિવાય અમારે બીજું કાંઈ જોઈતું નથી. તમારે અમને યાદ કરવા હોય તો કરો અને ન કરવા હોય તો ન કરો. તમારા માટે અમારા હૃદયમાં કોઈ ફરિયાદ નથી. ગોપીઓ કે કોઈ ફરિયાદ નથી. જે ફરિયાદ છે તે અમને અમારી જાત માટે છે. અમને અમારા જાતનો ડર છે કે અમે તમને ક્યાંક ભૂલી ના જઈએ. ઠાકોરજીને કહેતા જ નથી અમને યાદ કરજો. અમને એક જ છે કે અમે તમને ભૂલીએ નહીં. તમે યાદ કરો કે ના કરો એનાથી અમને કાંઈ મતલબ નથી. મોહનજી, અમે આપની પાસે એટલું જ માગીએ છીએ કે અમારા મનની બધી વૃત્તિઓ આપના ચરણ કમળનો આશ્રય કરીને રહે. આનાથી મોટો હૃદયનો ઉન્નત ભાવ બીજો કયો હોઈ શકે? પ્રેમી ભક્તોની એક જ માગણી હોય છે, અમે તમારા બનેલા રહીએ, અમે તમને જ યાદ કરતા રહીએ. ભક્તો કહે છે, હે ભગવાન, તમે મદીય નહીં બનો તો અમે ફરિયાદ નહીં કરીએ. અમને તદીય બનાવો. મારા ન બનો તો કાંઈ નહીં, પણ અમને તમારા બનાવો. બસ આનાથી વધારે કામનાનો ત્યાગ કયો હોઈ શકે? માટે કહ્યું, શુદ્ધ પ્રેમ કામના રહી છે. કોઈ ધનનો ત્યાગ કરે, કોઈ ઘરનો ત્યાગ કરે, કોઈ વસ્તુનો ત્યાગ કરે, પરંતુ જેના માટે પ્રીતિ છે એના તરફના વ્યવહારનો પણ ત્યાગ કરો. એ મોટામાં મોટી વસ્તુ છે. આજે આપણો પ્રેમી બીજારે ખુશ રહેતો હોય તો આપણે જતું કરીએ? ના કરીએ. મારો વર તો મારો જ. આ ગોપીઓ એમ કે છે તમે ગમે ના રહ્યો, પણ અમે તમારા છે એ તમારે યાદ રાખવાનું. નારદજીએ પ્રેમ સ્વરૂપનું ત્રીજું લક્ષણ બતાવ્યું છે, સૂક્ષ્મતરમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમ સ્થૂળ શરીરમાં નથી કે સ્થૂળ ઇન્દ્રિયોમાં નથી. તે આત્માના ઝંકૃત થયેલા ઊંડાણમાં જાગૃત થાય. એનું સ્વરૂપ શબ્દોથી દેખાતું નથી, એનું સ્વરૂપ વર્તનથી પણ નથી દેખાતું. એનું સ્વરૂપ કેવળ હૃદયથી અનુભવ. જેના તરફ પ્રેમ હોય ને એના તરફ આપણે હૃદયથી એના થઈ જઈએ છીએ. કદાચ એને પાસે ના રહી શકીએ, એની હારે વાત ન કરી શકીએ, પણ આપણને દૂરથી કોઈ આવીને સંદેશો આપે કે તને યાદ કરતા હતા, બસ આપણું બધું આવી ગયું એની અંદર. આવા અનેક લક્ષણો નારદજીએ નારદ ભક્તિ સૂત્રમાં આવ્યા. આવો પ્રેમ જે આપણા મનમાં જગત માટે છે તો જગદીશ માટે જાગે તો બેડો પાર થઈ જાય.
આપણને એવું ઘરમાં બહુ પ્રેમ, મારું ઘર, મારો દીકરો, મારી વહુ. પછી આપણે જોઈએ નહીં કે આપણને મારા કહે છે કે નહીં, ખરું ખોટું મારા વાલા, પણ આપણને એના પર આસક્તિ. હવે અહીંયા જે કહે છે એવો પ્રેમ જગદીશમાં થઈ જાય ને તો બેડો પાર થાય, પણ એવો પ્રેમ જગદીશમાં થતો નથી. તો તેવો પ્રેમ જગદીશ માટે જાગે તો આપોઆપ આપણું મન તેમાં નિરુદ્ધ થઈ જાય. ચિત્તને નિરુદ્ધ કરવા માટે યોગીઓને પ્રાણાયામ કરવો પડે, પરંતુ ભક્તના હૃદયમાં જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે ત્યારે તે આપોઆપ નિરુદ્ધ થઈ જાય. નિરુદ્ધ એટલે પ્રભુમાં પ્રેમનું પ્રવટ થઈ જવું. જ્યાં પ્રેમ જાય છે ને ત્યાં પ્રાણ જાય છે, ત્યાં મન જાય છે, ત્યાં પ્રેમ જાય છે, ત્યાં શરીર જાય છે, ત્યાં ઇન્દ્રિયો જાય છે. આમ અનાયાસે જ સર્વનો નિરોધ થઈ જાય છે. પ્રેમ થઈ ગયો હોય તો ફરામજનું એકવાર ગોકુળનાથજી સેવામાં જતા હતા, અપરસમાં હતા. બહારથી કાગળ ઉડતો આવ્યો. હવે બહારથી તો ગંદો કાગળ હોય એટલે બધાય આપણા જેવા હોય, એ જે આપ છો હોય લ્યો આ કાગળ અડી ગયો. ગોકુળનાથ જે કાગળ લઈને વાંચ્યો, શરી ફરહાદનો હતો, પ્રેમ પ્રેમીનો. એ કે હું છોવાઈ ન ગયો, મારે અપરસ થઈ ગઈ. પ્રેમ જ્યાં વાત આવે ને ત્યાં કોઈ છોવાતું નથી. આ ગોકુળનાથજીના વચનામૃત છે, મારું પોતાનું કાંઈ નથી. શ્રી મહાપ્રભુ જે પ્રેમનો માપદંડ આપ્યો છે, તેમણે પૂછ્યું, તમને ઈશ્વરમાં પ્રેમ જાગ્યો છે એની શી ખાતરી? સ્નેહાદ રાગ વિનાશ શ્યાદાસ કથ્યા સાત ગૃહારુચિ. જે પરમાત્માનું તમે ચિંતન કરો છો, જે પરમાત્માના ચરણ કમળોમાં તમે સમર્પિત થયા છો, એ સિવાયના સર્વ પદાર્થમાંથી જ્યારે તમારું મન સંપૂર્ણ રીતે હટી જાય ત્યારે સમજવું કે તમને ભગવાનમાં સાચો પ્રેમ થયો છે. તમને એક દિવસ સેવા ન થાય તો રડવું આવે, મન વ્યગ્ર થઈ જાય, ખાવાનું ન ભાવે, તો માની લેવું કે હવે પ્રેમ થયો છે. પણ જો દીકરો ન ખાય ને આપણે યાર ન બોલતો હોય ને ખાઈએ નહીં તો સમજી જવાનું હજી જગદીશમાં પ્રેમ નથી, હજી જગમાં પ્રેમ છે. ત્યાં સુધી આપણો ને જગદીશનો મેળ પડે નહીં. મનનો સ્વભાવ છે કે જેનામાં તે આસક્ત થાય ને એને છોડીને બીજે જાય જ નહીં. કવિ કાલિદાસની શકુંતલાને યાદ કરો. તે કણવ ઋષિના આશ્રમની પર્ણકુટીમાં બેઠી હતી. ત્યાં વાંચ્યો છે કોઈ આ પ્રસંગ વાંચ્યો છે બધાય? ત્યાં દુર્વાસા મુનિ પધાર્યા. તેમની સાથે બીજા ઋષિઓ છે. તેઓ દુર્વાસા મુનિનો જય જયકાર કરી રહ્યા છે, છતાં શકુંતલાનું મન તે તરફ જતું નથી. કારણ એનું મન તો એના પ્રિયતમ દુષ્યંતમાં ખોય. આમ બેઠા છે, હવે આજુબાજુ શું થાય શું કાંઈ ખબર નથી. એનું મન તો દુષ્યંત પહેલી વાર મળ્યા ને કેવો બધો આપણે વાતો કરીને એની અંદર એવી હોય છે કે આજુબાજુ શું થાય છે ખબર પડતી નથી. હવે દુર્વાસા મુનિને તો સાપ દેવા બહુ ગમે. આપણે બહુ કોઈ ગરમ હોય શું કે હારો દુર્વાસાનો અવતાર કહીએ ને, આપણે બોલીએ જ છીએ. અને બહુ કોઈ દાનવીર હોય તો શું કે આ કર્ણની ઓલાદ છે. તો શું કે છે અહીંયા? શકુંતલાનું ધ્યાન ન ગયું એટલે તરત આપી દીધા શ્રાપ. એટલે જ દુષ્યંત એને ભૂલી ગયો. અને જે બધી સ્ટોરી છે આપણે જાણીએ છીએ. આ શકુંતલાનું તે તરફ ધ્યાન નથી જતું, કારણ એનું મન તો એના પ્રિયતમ દુષ્યંતમાં ખોવાઈ ગયું છે. આવી જ રીતે આપણું મન પરમાત્મામાં ખોવાઈ જાય, ઊંડું ઉતરી જાય ત્યારે અનાયાસે જ એના ચિત્તનો નિરોધ થયો છે એમ કહી શકાય. પ્રેમ સિંધુ મેં ડૂબા કોઈ ઉતરાતા હમને નહીં દેખા હે. પ્રેમ સિંધુ મેં ડૂબા
કોઈ ઉતરાતા અમને નહીં દેખાય. જે પ્રેમ સિંધુમાં ડૂબે છે એ તરી શકતું નથી. આમ ભક્તિ માર્ગની પહેલી ભૂમિકા જ શ્રી શ્યામ સુંદરમાં પ્રેમ થવો. પછી આ પ્રેમ આસક્તિનું રૂપ ધારણ કરે છે. આસક્ત્યા સાત ગૃહારુચિ. આસક્તિ આવે એટલે ઘરમાં અરુચિ થાય. સંન્યાસીને પ્રયત્નપૂર્વક ઘોર છોડવું પડે છે. પ્રેમ યોગીને તો આપે આપ છૂટી જાય. જો આપણે ઘરમાં રહેતા હોઈએ, બધાની સાથે હોઈએ, ખાતા પીતા હોઈએ, પણ આપણી આસક્તિ એમાં ના હોય. આપણે 10 વાગે ને ઠાકોરજીને જગાવતા હોઈએ અને આપણને આપણો દીકરો કે દીકરી એમ કે મમ્મી તારે પેન્શન લેવા જવાનું છે ને સાઇન કરવાની છે, 12 મહિના થઈ ગયા. તો આપણા મનમાં આપણે શું વિચાર આવે? મારે ઠાકોરજીને રાજભોગ ધરાવ્યા વિના મારે જાવું નથી. પછી આપણો દીકરો કે દીકરી ખીજાય, અઠવાડિયાથી કહું છું સાંભળતી નથી. પણ ભાઈ, મારા પ્રભુ મારા હાથથી આરોગવા માટે ટેવાયેલા છે. એને બીજું કોઈ જમાડશે તો એ જમશે નહીં. આપણો દીકરો કે દીકરી 1.5 વર્ષના હોય અને આપણે દવાખાને જવું પડે અને આપણા વરને કહીએ કે આને જમાડજો, જમે? આપણો દીકરો એનો બાપ છે તોય ન જમે. કોની ટેવ છે? સવારે એને શું જોઈએ એના બધા આપણને ખબર હોય. સવારે ઉઠીએ એટલે બધા એમ કે ગાંઠિયા ગરમ છે, જલેબી છે. એટલે હવે ભાખરી ન કરતી ચાલશે, પણ હું રસોડામાં જઈને 2 ભાખરી કરું. શું કામ? મારા આકાશને ભાખરી વિના નહીં ચાલે, એ મને ખબર છે. તો આપણા પ્રભુ પણ આપણાથી ટેવાયેલા છે. એટલે આપણે એને છોડીને જઈએ તો સહન થાય નહીં. અહીંયા એ જ વસ્તુ આસક્તિ. આપણને જેટલો પ્રભુના પ્રેમ થયો એના કરતાં પ્રભુ આપણને વધુ પ્રેમ કરે છે. આ બધાએ હમણાં જ પુષ્ટ કરાવ્યા. એના પાટોત્સવમાં ગયા હતા ને આપણે, લગભગ બધાએ પેલા પાટોત્સવમાં અમદાવાદમાં હોતો જાઓ. હવે થોડી તબિયત, આણંદે જઈએ, નડિયાદે જઈએ, બરોડાએ જઈએ, ધોળકાએ જઈએ. હવે જરાક આમના ખીજાવાથી જપી ગઈ છું. આસક્તિ આવે એટલે ઘરમાં અરુચિ થાય, ઘરમાં ગમે નહીં. સંન્યાસીને પરાણે ઘર છોડવું પડે. પ્રેમ યોગીને તો આપોઆપ છૂટી જાય. ત્યાર પછીની દશા વ્યસનની. તદિનાસ્તુ અશક્તિ વ્યસનમ. ભગવાન વિના એક ક્ષણ પણ જીવી જ ન શકાય, એનું નામ વ્યસન. ગજનધાવન વલ્લભના ઘરે ગયા અને અક્કાજીએ પાન લેવા મોકલા. બહાર નીકળ્યા ને મૂર્છિત થઈ ગયા. અને અહીંયા ગજનધાવનના ઠાકોરજી નામ શું? નવનીત પ્રિયાજી, જે અત્યારે નાથ દ્વારા બિરાજે છે. તો વલ્લભે રાજભોગ ધર્યો ને તો આમ 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 થઈ ગયા. જેની કાની આપણે આપીએ એ વલ્લભે રાજભોગ ધર્યો તો એ પ્રભુ આમ થઈ ગયા કે મારો ગજન આવે ગો તબ મેં આરોગું. ત્યારે કાનમાં જઈને કહ્યું, ગજનજી હાલો, ઠાકોરજી અરોગતા નથી. અને ગજન ધાવન આવ્યા ત્યારે નવનીત પ્રિયાજી, આને કહેવાય વ્યસન. હજી આપણે તો પ્રેમ જ નથી કરતા. આપણે આપણા છોકરાઓને ઘરને વાળીને વજીફાને બંગલાને પ્રેમ કરીએ, એટલો પ્રેમ ઠાકોરજીને કરતા નથી. પછી તે તન્મય દશા બને છે. એનું જ બીજું નામ નિરોધ છે. તે વખતે ભક્તની એક એક પળ મોહનમાં મળી જાય. શ્યામ તન, શ્યામ ઘન, શ્યામ હી હમારો મન, ઉધો યાઠો યામ, શ્યામ હી કો નામ હે. અમારું તન મન બધું શ્યામ. ઠાકોરજી એકવાર ગોપીને કહીને ગયા કે આજ તો તારી કુંજમાં પધારીશ. એટલે ઘરે જઈને કુંજમાં ગુલાબ જળનો છંટકાવ કર્યો ને તોરણ બાંધ્યા ને બંધનવાર બાંધ્યા ને સામગ્રી કરીને સૈયા મંદિરને માળાજીને ફૂલ ચૂંટ્યા ને અને રાહ જુએ. પાંદડા ખોખડે તો એમ થયા હા સવાર સુધી ઠાકોરજીની રાહ જોઈ. તો અહીંયા જો એક વાક્ય સરસ છે. હવે ઠાકોરજી પધાર્યા ને તો એની બેનપણી આવી સખી
એ કે પ્રભુ તાર ઘરે આવ્યા હતા. હવે એક તો આવ્યા ન હોય ને આવું કોક પૂછે એટલે દાંત ચડે કે ન ચડે. હવે આને તો બોલવું જ તું. એ કે આથી નક્કી કર્યું શ્યામ રંગ સમીપે ના જાવું સખી મારે દયારામભાઈનું શ્યામ સંગ સમી. એ કે શ્યામ કંચુકી નહીં પહેરો, શ્યામ રીંગણ નહીં ખાવ, શ્યામ જાંબુ નહીં ખાવ, શ્યામ નામ નહીં લઉં, શ્યામ વસ્તુની હામું નહીં જો. એ કે આવો નિયમ લીધો? એ કે હા. એ કે આજથી ને શ્યામની હામું જોવું બંધ. હવે ત્યાં પ્રભુ આમ 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 કરતા પધાર્યા. એટલે ઓલી સખીએ કીધું દોડીને આમ કરીને આમ ન્યોછાવર કરી દીધો. ઓલી કે તે તો નિયમ લીધો તો ને. એ કે મેં મારી જાત ન્યોછાવર કરી દીધી એટલે નિયમ ગયો. તો આ તો પ્રેમ કી બાત હે ઉધો. આવી ચિત્તની એકાગ્રતા વાળી ઉચ્ચ ભૂમિકા જ્યારે ભક્તને મળે ત્યારે તેને નિરોધ કહેવામાં આવે છે. આ ભૂમિકા સુધી લઈ જવા માટે શ્રી ભાગવતના દસમ સ્કંધની પ્રવૃત્તિ છે. આપણે આવું વાંચશું તો મને લાગે 6 મહિના આવવું પડશે ને. પણ આમાં આવું છે ને, આમ પ્રસંગ અનુસંધાનમાં હોય એટલે આ ભૂમિકા લઈ જવા માટે ભક્તોનો 2 પ્રકારે નિરોધ કર્યો. એક નિરોધ અવતાર દશાનો અને બીજો નિરોધ અનવતાર દશા. અવતાર દશા એટલે ઠાકોરજી, હા